દર્શક મિત્રો, ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટેનો હાઈ વોલ્ટેજ પ્રચાર પૂર્ણ થયો છે. છેલ્લા કેટલાય દિવસોથી નેતાઓના રોડ શો, સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારથી ગુંજતું રાજ્ય હવે શાંત પડ્યું છે. હવે 26 એપ્રિલે મતદાન થશે અને ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેના સત્તાવાર જંગની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી નેતાઓના ગગનભેદી નારાઓ અને રોડ શોથી ગુંજતું ગુજરાત હવે સાયલેન્ટ મોડ પર આવી ગયું છે. પ્રચારના પડઘમ શાંત થતાની સાથે જ હવે ઉમેદવારો ડોર ટુ ડોર સંપર્ક પર ભાર મૂકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ જનતા કોના પર કળશ ઢોળશે એ તો 28 એપ્રિલે સ્પષ્ટ થશે. શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ભાજપ વિકાસ અને ડબલ એન્જિન સરકારના મિજાજ સાથે મેદાનમાં છે, તો બીજી તરફ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ મતદારોના મિજાજને પ્રભાવિત કરી શકે છે. ભાજપ અને કોંગ્રેસની પરંપરાગત લડાઈ વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ અનેક બેઠકો પર જોર લગાવ્યું છે. ખાસ કરીને સુરત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સાયલેન્ટ વોટર્સ કોની તરફ ઝૂકશે તે જ રાજકીય પક્ષોની ઊંઘ ઉડાવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો રવિવારે મતદાનની ટકાવારી ઊંચી રહેશે તો તે સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે અથવા પરિવર્તનનો સંકેત હોઈ શકે છે. પરંતુ જો મતદાન ઓછું થશે તો કેડર બેઝ પાર્ટીને ફાયદો થઈ શકે છે. રવિવારે થનારું મતદાન માત્ર ઉમેદવારોનું નસીબ જ નહીં, પણ રાજ્યના રાજકીય મિજાજની દિશા પણ નક્કી કરશે. નિષ્ણાતોના મતે મતદાનના આંકડા બે મોટા સંકેતો આપી શકે છે. જો રવિવારે મતદાનની ટકાવારી 65 થી 70% ઉપર જાય છે તો એનો અર્થ એવો થઈ શકે છે કે જનતામાં કોઈ ચોક્કસ મુદ્દે ભારે આક્રોશ છે અથવા તેઓ વર્તમાન વ્યવસ્થાએ પરિવર્તન ઈચ્છે છે. સામાન્ય રીતે જ્યારે લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળે છે ત્યારે તે સત્તાધારી પક્ષ માટે ખતરાની ઘંટી સમાન માનવામાં આવે છે. જો મતદાન 50 થી 55% આસપાસ સીમિત રહે છે તો તે ભાજપ જેવા કેડર બેઝ પક્ષો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવા કિસ્સામાં પક્ષના શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ પોતાના નિશ્ચિત મતો કાઢવામાં સફળ રહે છે, જ્યારે સામાન્ય કે તટસ્થ મતદાર ઉદાસીન રહેતા વિપક્ષને નુકસાન જાય છે. આ વખતની સ્થાનિક ચૂંટણીમાં સાયલેન્ટ વોટર સૌથી મોટું ફેક્ટર છે. મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોથી નારાજ મતદાર જો રવિવારે રજા હોવા છતાં લાંબી કતારો લગાવશે તો 28 એપ્રિલે આવનારા પરિણામો ચોંકાવનારા હશે. પરિવર્તનનો પવન ફૂંકાશે કે સ્થિરતાનો ગઢ અકબંધ રહેશે, તેનો પ્રથમ સંકેત રવિવારે સાંજે 6 વાગે મતદાનના અંતિમ આંકડા આવતા જ મળી જશે. ઉમેદવારો માટે હવે પછીના 24 કલાક કતલની રાત સમાન છે, કારણ કે જનતાનો મિજાજ પારખવો હંમેશા અઘરો રહ્યો છે. જ્યારે રવિવારે સાંજે 6 વાગે મતદાનના અંતિમ આંકડા જાહેર થશે ત્યારે તમામ રાજકીય પક્ષોના વોર રૂમમાં ગણિતના સરવાળા બાદ બાકી શરૂ થઈ જશે. આ આંકડાઓ જ નક્કી કરશે કે 28 એપ્રિલે કયા પક્ષના કાર્યાલય પર ફટાકડા ફૂંકશે અને ક્યાં સન્નાટો છવાયેલો રહેશે. જો મતદાનની ટકાવારી અપેક્ષા મુજબ અથવા એનાથી ઓછી રહે તો સત્તાધારી પક્ષ સ્થિરતાના નામે દિવાળીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેશે. તમને ખબર છે કે તેમનું સંગઠન અને કેડર મતો કન્વર્ટ કરવામાં સફળ રહ્યા છે. જો મતદાનની ટકાવારી 5 થી 7% મોટો ઉછાળો જોવા મળે તો વિપક્ષના ગઢમાં આશાનો દીવો પ્રગટશે. તમને લાગશે કે જનતાએ પરિવર્તન માટે મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. જે ઉમેદવારોએ માત્ર સોશિયલ મીડિયા પર જ પ્રચાર કર્યો છે અને જમીન પર જનતાની નાડ પારખવામાં નિષ્ફળ રહ્યા છે, તેમના માટે 28 તારીખનો દિવસ ભારે પડી શકે છે. ઓછું મતદાન હંમેશા એવા ઉમેદવારો માટે ખતરાની ઘંટી હોય છે કે જેઓ નવા ચહેરા તરીકે મેદાનમાં ઉતર્યા છે અને જનતામાં લહેર ઊભી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. એક રાજકીય કહેવત છે કે મતદાન મથકની બહાર નીકળતા મતદાનના ચહેરાનું સ્મિત એ ઉમેદવારનું ભવિષ્ય છે, પણ ઈવીએમની અંદર દબાયેલું બટન એ જનતાનો અસલી ચુકાદો છે. હવે દડો જનતાના કોર્ટમાં છે. 44 ડિગ્રીની ગરમીમાં પણ જો ગુજરાતની જનતા રેકોર્ડ બ્રેક મતદાન કરશે તો સમજવું કે આ વખતે પરિણામો કંઈક એવું જોવા મળશે કે જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય.
જો ભાજપનો વિજય રથ આગળ વધશે તો તેની પાછળ મુખ્ય કારણ તેમનું પેજ પ્રમુખ મોડલ અને મજબૂત સંગઠન હશે. ભાજપનો પ્રયાસ એ જ રહ્યો છે કે ભલે ગરમી હોય પણ તેમનો કમિટેડ વોટર બૂથ સુધી પહોંચે. જો મતદાન ઓછું રહેશે તો ભાજપ માટે જીતનો રસ્તો સરળ બની શકે છે. જો ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઊંચી રહેશે તો કોંગ્રેસના વિજય રથને વેગ મળી શકે છે. કોંગ્રેસે આ વખતે મોટું જોર કરવાના બદલે સાયલેન્ટ પ્રચાર અને ખેડૂતો બેરોજગારીના સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની પંચાયતોમાં કોંગ્રેસનો મિજાજ નિર્ણાયક રહેશે. હવે આમ આદમી પાર્ટી આ વખતે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે અને ખાસ કરીને સુરત સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારમાં જો આપ મજબૂત મતો મેળવશે તો તે ભાજપ અને કોંગ્રેસ બંનેના ગણિત બગાડી શકે છે. તેમનો વિજય રથ કેટલો આગળ વધશે એ 28 તારીખે ખબર પડશે. 28 એપ્રિલે વિજય રથ એ જ પક્ષનો આગળ વધશે કે જેણે બૂથ મેનેજમેન્ટમાં બાજી મારી હશે. અત્યારે તો દરેક પક્ષ પોતાની જીતના દાવા કરી રહ્યા છે પણ અસલી બોસ તો જનતા જ છે, જે આવતીકાલે ઈવીએમનું બટન દબાવીને પોતાનો ફેસલો સંભાળશે. ગુંજ્યા હતા જે નાદ ગલીએ આજે શાંત થયા છે. નેતાઓના મોટા વાયદા કાગળ પર અંકિત થયા છે. ચૂંટણીના જંગમાં હવે જનતાનો વારો આવ્યો છે. શાહીના એક ટીપામાં આખા ગુજરાતનો પારો આવ્યો છે. 44 ડિગ્રીને ગરમીને લોકશાહીનો આ ઉત્સાહ, કોણ જીતશે કોણ હારશે એ જ સૌનો મલ્હાર. ગામડાના એ ચોરા વચ્ચે કે શહેરના ઊંચા મહેલ ઈવીએમમાં કેદ થશે. હવે કોણ કરશે આ વખતે પહેલ? કોઈ કહે છે વિકાસ આવશે, કોઈ કહે છે પરિવર્તન. સૌ ઉમેદવારોના હૈયે ધબકે જીત મેળવવાનું એક જ સપનું. 26 એપ્રિલનો સૂરજ ઉગશે, જનતા કરશે ન્યાય. કોના હિસાબ હાર લખીને કોને મળશે હાય વાય. રવિવારની રજા છે પણ આળસ ત્યાજીને ચાલજો. તમારા એક જ મતથી ભવિષ્ય ઉજળું કરજો. 28 તારીખે ખબર પડશે કોના ઘરે છે દિવાળી. જનતા જેને ચાહશે એના હાથમાં હશે સત્તાની કમાન નિરાળી. દર્શક મિત્રો, મતદાન એ આપણો અધિકાર છે અને ફરજ પણ. ગરમી ભલે ગમે તેટલી હોય પણ લોકશાહીને જીવંત રાખવા માટે તમારો મત જરૂરથી આપજો.